મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે મિત્રો હવે ગુજરાતની અંદર જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે। આજે છે મિત્રો આજે 8 ઓગસ્ટ અને વાત કરીએ તો મિત્રો જે 17 ઓગસ્ટની તારીખની અંદર વાતાવરણની અંદર પલટો થશે અને ભારે વરસાદ છે તે કઈ તારીખ છે તે પડવાનો છે। વાત કરીએ તો મિત્રો 18 તારીખ અને 19 તારીખની વાત કરીએ તો મિત્રો આ બે તારીખોની અંદર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। 17 તારીખની વાત કરીએ તો 17 તારીખ વાતાવરણની અંદર પલટો તમને જોવા મળશે અને 18 અને 19 તારીખ અત્યંત ભારે વરસાદ પડવાની ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે। કયા વિસ્તારોની અંદર તેની વધુ અસર છે તે આપણને જોવા મળવાની છે। વાત કરીએ તો મિત્રો તમને બપોરની મિત્રો આજની તમને જે 2 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી દઉં તો મારા વાલીડાઓ આ વિસ્તારની અંદર જોશો તો તમને આજે છે પુષ્કળ માત્રાની અંદર વાદળનો ઘેરાવો છે તમને જોવા મળવાનો છે। ભાવનગરના કેટલાક વિસ્તારો છે, સુરત છે, વડોદરા છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, હળવદ છે, આવા બધા વિસ્તારોની અંદર તમે જોશો તો આજે મિત્રો પુષ્કળ માત્રાની અંદર વાદળનો તમને ઘેરાવો છે તે જોવા મળવાનો છે। વાત કરી લઈએ તો મિત્રો જે 17, 18 તારીખ ને 19 તારીખ જે વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે। તમે જોશો તો મિત્રો જે તમને 17 તારીખની અપડેટ તમને આપું છે। આપણે 17 ઓગસ્ટની વાત કરવાના છે। 17, 18 ને 19 તારીખ અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો। 17 તારીખ તમે જોશો તો વાતાવરણની પલટો જોવા મળવાનો છે। 17 તારીખે તમે જોશો તો આપણે જે પુષ્કળ માત્રાની અંદર આપણને વાદળ છે તે જોવા મળવાના છે। ત્યાર પછી તમે જોશો તો મિત્રો જે આ તારીખની અંદર ગુજરાતમાં છે વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે તે સંપૂર્ણ માહિતી આપું તો મિત્રો ચલો તો આપણે જે 17 તારીખ જોશો તો મિત્રો જે સમગ્ર ગુજરાતની અંદર તમે જો 17 તારીખ છે મિત્રો 17 તારીખ આપણને જે વરસાદી માહોલ છે તે આપણને જોવા મળવાનો છે। 17 આ વિસ્તારોની અંદર જોશો તો આપણને એક વરસાદી માહોલ જોવા મળવાનો છે અને 17, 18 તારીખ તમે જોશો તો આપણને સિસ્ટમ છે તેની અસર વધુ અસર છે તે ક્યારે જોવા મળવાની છે તેની વધુ અસર જોવા આજે 18 તારીખથી તેની અસર તે ચાલુ થવા જઈ રહી। 18 ઓગસ્ટની વાત કરી લઈએ જે જૂનાગઢ છે, રાજકોટ છે, ઉના છે, જે દરિયા કિનારાના જે વિસ્તારો છે, જે વડોદરા છે, જે સુરત છે, જે 18 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે। ત્યાર પછી મિત્રો 19 તારીખ તમે જોશો તો તમને જે 19 તારીખની પણ વાત કરી તો તમે જુઓ 19 તારીખે જુઓ સિસ્ટમ આવી પહોંચશે તમને। ત્યાર પછી મિત્રો તમે આપણે જો વાત કરી લઈએ તો તમે 19 તારીખ સાંજની અંદર તમે જોશો તો વલસાડની અંદર અત્યંત ભારે વરસાદ આવી પહોંચશે। ત્યાર પછી મિત્રો જે દરિયા એ અડધી સિસ્ટમ છે દરિયાની અંદર છે, અડધી સિસ્ટમ ભાવનગર ઉનાના વચની અંદર એક સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહે છે અને વધુ વરસાદ છે તે મિત્રો વલસાડ, ભાવનગર, ઉનાની આ વિસ્તારોની અંદર જે 19 તારીખની વાત કરીએ તો 19 તારીખ અત્યંત ભારે વરસાદ છે તે આ વિસ્તારોની અંદર પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે। સીધી તેની અસર છે તે મિત્રો રાજકોટ, ભાવનગર તરફ તેની અસર છે તે જોવા મળવાની છે। ત્યાર પછી તમે જોશો જો હળવદ છે, રાજકોટ, જામનગર છે, ગાંધીધામ આ બધા વિસ્તારોની અંદર આ સિસ્ટમની સીધી અસર આ વિસ્તારોની અંદર છે તે થવાની છે। કારણ કે મિત્રો આ જે 18 તારીખ અને 19 તારીખે જે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ તો પડવાનો છે કે અત્યંત ભારે અતિ ભારે વરસાદ જે નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ છે તે આ વિસ્તારોની અંદર પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તમે જોશો તો એકદમ લાલ ચોર સિસ્ટમ છે તે મિત્રો જે ઉના, ભાવનગર, સુરત અને વલસાડના કેટલાક વિસ્તારોની અંદર છે તે આવી પહોંચેલી છે। ત્યારે ભાવનગરથી તમે ઉપરના વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ વરસાદી માહોલ છે તે આપણને જોવા મળવાનો છે। 19 તારીખે વાત કરીએ તો અત્યંત ભારે અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો મારા વાલીડાઓ, વંદે માતરમ।